अस्सलाम वालेकुम मित्रों, हूँ IK સર મ્યુઝ લર્નિંગ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ ચેપ્ટરને અંત સુધી ભણીશું, એટલે કે આજે આપણું આ ચેપ્ટર પૂર્ણ થશે। તો બધા નોટ પેન લઈ અને તમારી બુકમાં નોટ ડાઉન કરજો, IMP ટોપિક અને કીવર્ડ્સ ખાસ યાદ રાખીને તૈયારી કરજો। આજના ટોપિકમાં આપણે વાદભટ્ટી દ્વારા આયનનું નિષ્કર્ષણ સમજીશું। એનો સિદ્ધાંત જોઈએ। ગુંજન કે નિસ્તાપનમાં સાંદ્ર દ્રાવણ જે મળેલું હોય એની આયન ઓક્સાઇડની અયસ્ક બે છે, આપણે કાલ ભણી ગયા, હિમેટાઇટ અને મેગ્નેટાઇટ। પ્રથમ છે હિમેટાઇટનું સૂત્ર છે, બીજું મેગ્નેટાઇટનું છે। એ સલ્ફાઇડ યુક્ત એમાંથી અથવા કાર્બોનેટ છે એના ઓક્સિડેશન કે વિઘટન અથવા ભૂંજનથી મેળવવામાં આવે। ત્યારબાદ એને લાઇમસ્ટોન એટલે કે કોક એના સાથે મિશ્ર કરી અને વાડભટ્ટીમાં ઉપરથી નાખવામાં આવશે અને ધાતુ ઓક્સાઇડનું અહીં રિડક્શન થશે। પદ્ધતિ નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે। આપણે હમણાં આકૃતિ સ્ટડી કરશું એટલા જુદા જુદા તાપમાનના ગાળામાં રાસાયણિક પ્રક્રિયા થશે। વાડભટ્ટીના નીચે કોકથી એને પવન પસાર કરવામાં આવે, હવા આપવામાં આવશે અને નીચેના ભાગમાં 2200 કેલ્વિન જેટલું ટેમ્પરેચર હોય છે, એટલે કોકને બળવા માટેની જરૂરી ઉષ્મા હોય એ ત્યાંથી પ્રાપ્ત થાય। ઉપરાંત કાર્બન મોનોક્સાઇડ જે છે એના ઉપરના ભાગમાં એ જમા થશે, જ્યાં તાપમાન નીચું હોય, 2200 કેલ્વિન ટેમ્પરેચર હોતું નથી, અને એ દરમિયાન હિમેટાઇટ અને મેગ્નેટાઇટમાં રૂપાંતર થઈને તબક્કાવાર ફેરિક ઓક્સાઇડમાં રિડક્શન પામશે। તો મિત્રો, 3 માર્ક અથવા તો 2 માર્કમાં મોસ્ટ IMP ક્વેશ્ચન આ એક કહી શકાય। જો કે આજનો ટોપિક છે એની પ્રક્રિયાઓ અને પ્રોસેસ એ ઓલ કોમ્પિટિટિવ માટે મોસ્ટ IMP છે અને એમાંથી MCQ પણ નીકળશે, એ હું તમને વારંવાર કહીશ। આવો પ્રશ્ન પૂછે કે વાદભટ્ટીમાં 500 થી 800 કેલ્વિનના તાપમાનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો, તો આપણે આટલી લખવાની છે। મિત્રો, આ પ્રક્રિયા તમને જોતા એમ થશે કે આ 14-15 પ્રક્રિયાઓ કેમ યાદ રાખવી, પણ અઘરું નથી। માત્ર 2 પ્રક્રિયાઓ સમજી લઈએ ને એટલે બધી પ્રક્રિયાઓની રિપીટેડ પ્રક્રિયા છે, નવી કોઈ પ્રક્રિયા નથી, રિપીટ થાય છે જસ્ટ। તો પહેલાં સ્ટડી કરીએ। સૌપ્રથમ હિમેટાઇટનું મેગ્નેટાઇટમાં રિડક્શન। આ 3 મોલ હિમેટાઇટ લીધા છે, કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી, અહીંથી જસ્ટ આપણે એક ઓક્સિજન અને શેર કરી દઈએ તો કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડમાં કન્વર્ટ થઈ ગયો। હવે ઓક્સિજન કેટલા હતા? 3 તેરી 9 અને એફીના મોલ પણ આપણી પાસે અહીંયા 3 દૂને 6 એફી હતા, તો એફી 3 દૂને 6 મળે છે અને 2 × 4 8 ઓક્સિજન, એક ઓક્સિજન સ્કીપ થયો, તો હિમેટાઇટ મેગ્નેટાઇટમાં રૂપાંતર થઈ ગયું। હવે એની 4 મોલ CO સાથે પ્રક્રિયા કરવામાં આવી, એટલે અહીંથી 4 હું ઓક્સિજન આપી દઉં, 4 4 ઓક્સિજન, તો માત્ર એફી 3 મોલ બાકી રહેશે અને 4 મોલ કાર્બન ડાયોક્સાઇડ બનશે। અને એક કિસ્સો પણ બને છે કે હિમેટાઇટનો 1 મોલ માત્ર લઈએ કાર્બન મોનોક્સાઇડની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય, કાર્બન ડાયોક્સાઇડ બને। મિત્રો, આને આમ યાદ રખાય કે વધુ પ્રમાણમાં મેગ્નેટાઇટ હોય, હિમેટાઇટ હોય તો મેગ્નેટાઇટ બને, અને ઓછો એટલે 1 જ મોલ જો હિમેટાઇટ હોય તો આયન ઓક્સાઇડમાં રૂપાંતર થાય। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન લાઇમસ્ટોન જે છે ઉમેરે છે આપણે કાકોત્રી, એ પણ વિઘટન પામે છે અને અશુદ્ધિ સ્વરૂપે સ્લેગમાં તળિયે જમા થાય, જેને કેલ્શિયમ સિલિકેટના સ્લેગ તરીકે આપણે ઓળખીશું। 900 થી 1500 કેલ્વિનના તાપમાનના ગાળામાં આ પ્રક્રિયા થશે। કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય અને કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર પામે, અને આ કાર્બન મોનોક્સાઇડ એફીના ઓક્સિજનને સ્વીકારી કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થશે અને એફીમાં કન્વર્ટ થાય। ત્યારબાદ
આ રિડક્શનનો તબક્કો પણ આમાં જોઈએ તો કાર્બન વડે જો રિડક્શન કરવામાં આવે તો કાર્બન મોનોક્સાઇડ અને Fe છૂટી પડશે ધાતુ. હવે મિત્રો ફેરિક ઓક્સાઇડમાં વિઘટનને અંતે Feમાં રૂપાંતર થશે, એટલે કે FeOનું રિડક્શન થઈ અને બીજા તબક્કામાં કાર્બનનું કાર્બન ઓક્સાઇડમાં ઓક્સિડેશન થશે. રિડક્શન અને ઓક્સિડેશન કયા સંદર્ભમાં તમે સમજશો? ઓક્સિજન ગુમાવે તો રિડક્શન ને ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન. અહીંયા કાર્બન ઓક્સિજન મેળવે છે એટલે ઓક્સિડેશન, અહીંયા આયરન ઓક્સિજન ગુમાવે છે એટલે રિડક્શન. હવે ઓક્સિડેશન આંગથી પણ સમજાવું. અહીંયા Feનો જે છે એ +2 ઓક્સિડેશન ચાર્જ છે અને અહીંયા 0 થઈ ગયો. અહીંયા કાર્બનનો 0 છે ને અહીંયા કાર્બનનો -2 થયો, સોરી +2 થયો, બરાબર. એટલે કાર્બનના ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન, આયનના ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન. જ્યારે બંનેની ગિબ્સ ઉર્જાની આપણે સરખામણી કરીએ તો આ રીતે લખી શકાય કે ΔG રિએક્શન નંબર 1 કાર્બન ટુ કાર્બન મોનોક્સાઇડ પ્લસ ΔG આયરન ઓક્સાઇડ ટુ આયન, આ બંનેનો કુલ સરવાળો પ્રક્રિયાની એન્થાલ્પી ΔG તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ રીતે આપણે કુલ રિએક્શનનો અભ્યાસ કરીશું. આપણે જાણીએ છીએ મિત્રો કે જ્યારે ΔGની કિંમત ઋણ થાય ને તો જ રાસાયણિક પ્રક્રિયા થાય, બાકી રાસાયણિક પ્રક્રિયા થવાની કોઈ શક્યતા છે ને, એટલે ΔG ઋણ થવું જોઈએ. હવે એલિગ્રામ આલેખ આપણે અથવા ΔG વિરુદ્ધ ટીનો ગ્રાફ દોરીએ તો માં ફેરિકમાંથી ફેરિક ઓક્સાઇડ જે દર્શાવતો વક્ર છે એ ઉપરની તરફ હોય, કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડનો વક્ર નીચે તરફ છે. જુઓ અહીંયા આપણે જોઈએ ફેરિકમાંથી ફેરિક ઓક્સાઇડનો કર્વ આપણને મળે છે એ ઉપર તરફ મળે છે, આ રહ્યું. અને સેકન્ડ કર્વ છે કાર્બનમાંથી કાર્બન ઓક્સાઇડ એ નીચેની તરફ મળે છે, એટલે કે ઘટતો કર્વ જોવા મળે છે. બંનેની વેલ્યુ એ અલગ અલગ છે, બરાબર. હવે આપણે જોઈએ કે જ્યારે કાર્બન મોનોક્સાઇડ કરતાં આયરનની એન્થાલ્પી વધુ છે, ઘટે છે ને ઉપર છે, એટલે વધુ થઈ એવું જ એનો મતલબ થયો. એટલે કે 1173થી ઉપર, એટલે કે 900થી 1500ના તાપમાનના ગાળામાં FeOનું રિડક્શન કરશે અને CO પોતે ઓક્સિડેશન પામશે. હવે જ્યારે ટેમ્પરેચર 1673 હોય અથવા તો 1400 તાપમાને Feમાં રિડક્શન જેની ΔG 341 કિલોજૂલ પ્રતિ મોલ મળે છે, જ્યારે કાર્બનનું ઓક્સિડેશન થાય છે તેનું મૂલ્ય -447 કિલોજૂલ પ્રતિ મોલ મળે છે. હવે આ જે છે વાત ભઠ્ઠીની આકૃતિ જે આપણે સમજી લઈએ. ઉપરથી કોક, લાઇમસ્ટોન અને અયસ્ક બધી દાખલ કરાવવામાં આવે. આના અંદર જુદા જુદા ટેમ્પરેચરની રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, એ પ્રક્રિયા આપણને આપી છે. અહીં નીચે જે છે આપણને ઘન કચરો અથવા તો કાચું પીગલિત લોખંડ આપણને પ્રાપ્ત થશે. સૌપ્રથમ આપણે જોઈએ મિત્રો 500થી 800 કેલ્વિનના તાપમાનના ગાળામાં જે ઉપરનું તાપમાન છે ત્યાં કેલ્શિયમ કાર્બોનેટ વિઘટન પામીને કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2માં રૂપાંતર પામી. કાકોત્રી એ લાઇમસ્ટોન છે. ત્યારબાદ આયરન ટ્રાયોક્સાઇડ એ ટેટ્રોક્સાઇડમાં એટલે કે હિમેટાઇટમાંથી મેગ્નેટાઇટમાં રૂપાંતર થાય અને આયરન ઓક્સાઇડ બને આ 500થી 800 કેલ્વિન તાપમાન. જ્યારે 900થી 1500ની વચ્ચે આયર્ન ઓક્સાઇડનું રિડક્શન થઈને Feમાં રૂપાંતર થશે, કાર્બનનું ઓક્સિડેશન થાય. ડ્યુરિંગ ધીસ સ્ટેપ ઓલ્સો સિલિકા react with limestone and convert to calcium silicate CaSiO3. It is known as slag. સ્લેગમાં રૂપાંતર પામશે. હવે કોકનું બળવું, કાર્બનનું દહન, કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી CO2 બને, Fe સાથેથી FeOમાંથી કાર્બન પોતે ઓક્સિજન મેળવી અને કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર પામે. આ એની પ્રક્રિયા હતી. આ પ્રક્રિયા માટેનો ગ્રાફ છે અને આ બંનેની ઉર્જા જે છે એ લ્યો તો એ ઉર્જામાં આપેલી છે. બીજી રિએક્શન નીચે જે આપણને આપી
એ રિએક્શન માટે જો જોઈએ તો એ રિએક્શન માટે FeO પ્લસ 2 Fe પ્લસ 2 CO રૂપાંતર થશે અને FeO પ્લસ C Fe રૂપાંતર પામે. તો મિત્રો આ પ્રમાણે હિમેટાઇટ અને મેગ્નેટાઇટનું કાર્બન મોનોક્સાઇડ વડે નીચા તાપમાને રિડક્શન થઈ અને ખાસ આપણે અલગીકરણ વાટ ભઠ્ઠી દ્વારા કરી શકીએ છીએ. કયું કાચું લોખંડ કઈ ભઠ્ઠીમાં બને છે તેનું શુદ્ધિકરણ સમજાવો. આ વાત ભઠ્ઠીની અંદર જ બને અને 4% કાર્બન ઉપરાંત અન્ય પ્રમાણમાં અશુદ્ધિઓ આવેલી હોય. આ પ્રશ્નમાં કાચા લોખંડમાં કઈ અશુદ્ધિઓ છે અથવા નથી એવો પ્રશ્ન પૂછે તો આ યાદ રાખવાનું છે. SpCm, SpCC1, સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, મેગ્નેશિયમ આટલી અશુદ્ધિઓ હોય છે. ભણતર લોખંડ કેવી રીતે બનાવાય, એના ભૌતિક ગુણધર્મ કેવા હોય. ભણતર લોખંડની અંદર કાચા લોખંડથી અલગ હોય અને લોખંડના ભંગાર સ્ક્રેપ અથવા કોક સાથે વાટ ભઠ્ઠીમાં પીગળાવીને બનાવવામાં આવે છે, જેમાં કાર્બન 3% હોય છે. આ બધા MCQ માટે IMP ટોપિક છે. સખત અને બરડ હોય છે. કાર્બનનું પ્રમાણ ભણતર લોખંડમાં કેટલું, પિગ આયનમાં કેટલું, કાચા લોખંડમાં કેટલું, આ MCQમાં પૂછાયેલા પ્રશ્નો છે અને ભવિષ્યમાં પૂછાશે. હવે જોઈએ આપણે ઘડતર લોખંડ વિશે વાત. ટેક્સ્ટબુકમાં આ જે છે આખો ટોપિક કોન્સ્ટન્ટ આપ્યો છે અને ક્વેશ્ચન વાઇઝ તમને ટુકડા વાઇઝ આપ્યો છે, એટલે બંને કન્ટેન્ટ સેમ જ છે. એની અંદર લાંબુ લખાણ હશે અને અહીંયા આપણને સેપરેટ કર્યું છે એટલે ક્વેશ્ચન વાઇઝ ખબર પડે. અને દબનીય અથવા વ્યાપારિક લોખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે હિમેટાઇટ વડે ચડાવેલું પડ હોય અને ઓક્સિડેશન કરીને બનાવવામાં આવે છે. હિમેટાઇટ વત્તા કાર્બન તો Fe અને કાર્બન મોનોક્સાઇડ દૂર થાય. એમાં અભિવાહક ફ્લક્સ તરીકે લાઇમસ્ટોન ઉમેરવામાં આવે છે. આ ખૂબ મહત્વનું છે મિત્રો. ભણતર લોખંડમાં અભિવાહક ફ્લક્સ તરીકે શું ઉમેરવામાં આવે? લાઇમસ્ટોન. અભિવાહકનું કાર્ય કહી દઉં, એનો યુઝ શું છે? ટુ મેન્ટેન ધ ટેમ્પરેચર, લિમિટ ઓફ ટેમ્પરેચર, રેન્જ ઓફ ટેમ્પરેચર. તાપમાનનો ગાળો જાળવે. તાપમાનનો ગાળો જાળવે એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે તાપમાન જરૂરી હોય ને એ જ તાપમાન જાળવી રાખે. જો આપણે હીટ આપતા જઈએ અને ટેમ્પરેચરની લિમિટ જરૂર કરતાં વધી જાય તો એને નીચું લાવી દઈએ, એટલે કે તાપમાનનો ગાળો જાળવી રાખે છે. માની લો કે રાસાયણિક પ્રક્રિયા 900 થી 1500ની વચ્ચે થાય છે અને ટેમ્પરેચર 1700 થઈ ગયું તો લાઇમસ્ટોન જ્યારે એક્ટિવ થાય ને ટેમ્પરેચર ડિક્રીઝ કરે, એટલે તાપમાનનો ગાળો જાળવે. આ ફ્લક્સ અભિવાહકનું કાર્ય હોય. આના અંદર આપણે જોઈએ તો સલ્ફર, સિલિકોન અને ફોસ્ફરસ એ ઓક્સિડેશન પામે છે અને સ્લેગમાં રૂપાંતર પામે છે, જેને રોલર દ્વારા વાડ ભઠ્ઠીથી બહાર કાઢીને સ્લેગને દૂર કરવામાં આવે છે અને આયરન ધાતુ મેળવી શકીએ છીએ. ક્યુપ્રસ ઓક્સાઇડ એટલે કે કોપર ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ સમજાવો. તો ઓલી વાત હતી આયરનની, હવે જોઈએ કોપરની વાત. કોપર માટે ડેલ્ટા G વિરુદ્ધ T નો આલેખ આપણે દોરીએ તો લગભગ ઉપર જતી રેખા જોવા મળે છે. આગળ આપણે એલિગામ ગ્રાફની અંદર જો તો ટોપ ઉપર કોપરની આકૃતિ હતી, એટલે કે એના આયક્સને કોક સાથે ગરમ કરતાં સીધું રિડક્શન સહેલાઈથી થશે. કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ, કાર્બનમાંથી એનો ડાયોક્સાઇડ 500 થી 600 કેલ્વિન તાપમાને જોવા મળશે. કેટલીક સલ્ફાઇડયુક્ત અયસ્ક જે છે એ પણ આયરન ધરાવતી હોય છે, તો એને ભૂંજનથી અલગ કરવામાં આવે અથવા પ્રગલવણ છે એનાથી ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે. જેમ કે કોપર સલ્ફાઇડ છે, એનું ઓક્સિડેશન કરો તો કોપર ઓક્સાઇડમાં રૂપાંતર થાય, સલ્ફર ડાયોક્સાઇડ દૂર થાય. કારણ કે સલ્ફાઇડનું સરળતાથી રિડક્શન થતું નથી, માટે આપણે સૌપ્રથમ તેને ઓક્સાઇડમાં રૂપાંતર કરેલું છે. હવે કોપર ઓક્સાઇડનું સહેલાઈથી રિડક્શન થશે, એ ઓક્સિજન ગુમાવીને કોપરમાં રૂપાંતર થશે. અયસ્ક છે એને સિલિકા સાથે મિશ્ર કરીને પરાવર્તન ભઠ્ઠી છે, રિવર બેટરી ફર્નેસ, એના અંદર આ પ્રક્રિયા કરવામાં આવે છે. હવે આ ભઠ્ઠીની અંદર જે છે લોખંડના અથવા સિલિકેટ જે છે સ્લેગ સ્વરૂપે જુદા જુદા કણો હોય છે,
જે સિલિકા સાથે Fe જોડાઈને FeSiO3 આયરન સિલિકેટનો સ્લેગ બને છે. આયરન સિલિકેટ છે આ આયરન સિલિકેટ, જેને આપણે કહીએ છીએ સ્લેગ. બરાબર. એટલે જો ક્વેશ્ચન આમ પૂછાશે મિત્રો, કોપરના શુદ્ધિકરણ દરમિયાન કયો સ્લેગ બને? તો આયરનનો. અને વાત ભઠ્ઠી એટલે કે આયરનના શુદ્ધિકરણ દરમિયાન કયો સ્લેગ બને? તો એમાં કયો આવશે? કેલ્શિયમ સિલિકેટ, CaSiO3. આમાં FeSiO3 છે. SiO3 સિલિકેટ આયન કોમન હોય, એક આયરનનો હોય તો Fe અને કેલ્શિયમનો હોય તો Ca. ત્યારબાદ મેટે જે છે એને પરાવર્તન ભઠ્ઠીમાંથી આપણે પસાર કરીએ અને હવા પસાર કરવામાં આવે તો ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. જેમ કે FeS અને ઓક્સિડેશનની પ્રક્રિયાને અંતે FeOમાં સલ્ફાઇડનું ઓક્સિજનમાં રૂપાંતર, ઓક્સિજનનું સ્લેગમાં રૂપાંતર, સલ્ફાઇડનું ફરીથી ઓક્સાઇડમાં રૂપાંતર, અને ઓક્સાઇડ અને સલ્ફાઇડ દ્વારા કોપરમાં રૂપાંતર. ઘન સ્વરૂપનું કોપર મળશે, સલ્ફર ડાયોક્સાઇડ લિબરેટ થાય. આ મળતું કોપર છે ને ફોલ્લાવાળું કોપર તરીકે ઓળખવામાં આવે, બ્લિસ્ટર કોપર. કારણ કે તે CO2 ઉત્પન્ન થવાથી તેની સપાટી ઉપર, કોપરની સપાટી ઉપર ફોલ્લા પડે છે. માનો કે આ કોપરની પ્લેટ છે, તમને એની એક આછી ઝલક બતાવી દઉં કે આ કોપરની પ્લેટ છે. હવે કોપરની ઘન પ્લેટ છે, એની ઉપર SO2 વાયુ આ નીચેથી લિબરેટ થતો હોય, SO2 વાયુ, આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ લિબરેટ થતું હોય. તો આ પ્લેટ જે છે એની ઉપર આવી ફોલા પડી જાય, માટે એને ફોલાવાળા કોપર તરીકે ઓળખવામાં આવશે, SO2 વાયુને લીધે. એટલે આ ભાગમાં જે છે હવે SO2ને લીધે હવે ફોલાવો પડે, જેને બ્લિસ્ટર ઓફ કોપર તરીકે ઓળખવામાં આવે છે, ફોલાવાળું કોપર. હવે કોપરનું આપણે શુદ્ધિકરણ કરીએ. ફોલાવાળું કોપર એ ખૂબ શુદ્ધ સ્વરૂપનું નથી, પણ શુદ્ધ સ્વરૂપમાં એને રૂપાંતર કરવું હોય તો આગળની જે પ્રોસેસ જોઈએ, પ્રોસેસ આ રિપીટ ક્વેશ્ચન છે. ફોલાવાળો કોપર મેળવવાનો તબક્કો તો હમણાં આપણે જોઈ કે એ જ ક્વેશ્ચન ફરીથી આવશે કે આ રીતે ફોલાવાળો કોપર મેળવવામાં આવશે. ઝિંકનું રિડક્શન, એના વિશે નોંધ લખો. ઝિંકનું રિડક્શન, તો મિત્રો ઝિંક ઓક્સાઇડનું રિડક્શન કોક દ્વારા એટલે કે કાર્બનથી થાય. જો કાર્બન એ બેસ્ટ રિડ્યુસિંગ એજન્ટ છે. એવરી મેટલ વી કેન બી ઇઝીલી રિડ્યુસ્ડ બાય ધ કોક ઓર કાર્બન. તો એવરી પ્રોસેસની અંદર તમે જોશો કે કાર્બનનો ઉપયોગ કરેલો છે, બિકોઝ ઇટ ઇઝ એ બેસ્ટ રિડ્યુસિંગ એજન્ટ. સો વી યુઝ કાર્બન ઓર કોક. કોપર કરતાં વધારે તાપમાન અથવા ગરમીની જરૂર પડે છે. એટલે કે 1673 કેલ્વિન તાપમાને ઝિંક ઓક્સાઇડને ગરમ કરો તો ઝિંક અલગ પડશે, અને ફરીથી તેને ઠંડુ પાડી અને ધાતુને એકઠી કરવામાં આવે. આટલા તાપમાને ગરમ કરીએ એટલે ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય હો મિત્રો. એ પ્રવાહી સ્વરૂપની ધાતુને ઠંડી પાડી અને ઘનમાં રૂપાંતર કરવામાં આવે. આ બધા ક્વેશ્ચન છે, અલગ રીતે પણ પૂછાઈ શકે, તો આગળની થિયરીમાંથી તમે એના જવાબ મેળવી શકશો. એક પ્રક્રિયા આપી છે. ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી એલ્યુમિના અને ક્રોમિયમમાં રૂપાંતર પામે છે, જેની ડેલ્ટા G -421 કિલો જૂલ આપવામાં આવેલી છે. આ પ્રક્રિયા ઓરડાના તાપમાને શા માટે થતી નથી? કારણ કે મિત્રો ઉષ્માગતિ રીતે આ પ્રક્રિયા પોસિબલ છે, પણ ઓરડાના તાપમાને એની સક્રિયકરણ ઉર્જા આવશ્યક હોય તો ઉષ્માની જરૂર પ્રાપ્ત થાય. બરાબર. એટલે ઉષ્મા આપવી પડે, ઓરડાના તાપમાને પ્રક્રિયા થાય નહીં. શું એ સાચું છે કે કોઈ એક પરિસ્થિતિમાં મેગ્નેશિયમ એલ્યુમિનાનું રિડક્શન કરી શકે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું રિડક્શન એલ્યુમિનિયમ કરી શકે છે? આ પરિસ્થિતિ શું હશે? હા, સાચી વાત છે. 1350 °C નીચા તાપમાને મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું રિડક્શન કરી શકે છે, અને 1350 થી ઊંચા તાપમાને એલ્યુમિનિયમ મેગ્નેશિયમ ઓક્સાઇડનું રિડક્શન કરી શકે છે.
આના માટે આપણે ડેલ્ટા જી વિરુદ્ધ ટી એલિગ્રામ ગ્રાફનો આકૃતિનો અભ્યાસ કર્યો, એમાંથી એ જવાબ મળી શકશે. ધાતુ કર્મ વિધિની અંદર વપરાતા વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત વિશે સમજાવો. વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતમાં મિત્રો આપણે જોઈએ છીએ કે આમાં થર્મોડાયનેમિક્સનો ઉપયોગ થાય છે. તો થર્મોડાયનેમિક્સમાં ગિબ્સ મુક્ત ઉર્જાનું એક ઇક્વેશન આ પણ છે, ડેલ્ટા જી બરાબર -NFE0 સેલ. ધાતુઓનું શુદ્ધિકરણ કયા તબક્કામાં થાય? તો ધાતુઓનું શુદ્ધિકરણ એ વિદ્યુત વિભાજન તબક્કાથી થશે. અને આ વિદ્યુત વિભાજન આપણે આગળના ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર 3માં ખૂબ જ સારી રીતે સમજી લીધું છે. એટલે એ કન્સેપ્ટ આપણા માઇન્ડમાં ક્લિયર છે અને એના આધારે આપણે આગળ વધીએ છીએ. જ્યાં ડેલ્ટા જી એ ગિબ્સ મુક્ત ઉર્જા છે, n બરાબર ઇલેક્ટ્રોનનો ફેરફાર, E0 એટલે કે વિદ્યુત રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલ જે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાથી પ્રાપ્ત થશે, અને F બરાબર વિદ્યુતનો જથ્થો ફેરેડેમાં છે. રિડક્શન પોટેન્શિયલ વધારે ઋણ હોય તો રિડક્શન મુશ્કેલ બને, એ પોઝિટિવ હોવો જોઈએ. દાખલા તરીકે આપણને એ પૂછે કે કોપર 2+ અને Fe માં Cu અને Fe2+ રૂપાંતર થાય છે. એટલે કેથોડ પરની પ્રક્રિયા જે છે એમાં આ મૂલ્ય જોવા મળશે. જો આ રાસાયણિક પ્રક્રિયામાં કોપર જે છે એનો કોષ પોટેન્શિયલ એ ધન હશે, એટલે સરળતાથી એનું રિડક્શન થયું, અને Fe નો ઋણ હશે, ઋણ હોવાથી તેનું ઓક્સિડેશન થશે, રિડક્શન થતું નથી. યોગ્ય વિદ્યુત ધ્રુવ રાખી અને રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. કેટલીક વખત અભિવાહક પિઘલિત દ્રાવ્યને વધુ વિદ્યુત વાહક બનાવવા માટે ઉમેરવામાં આવે છે. અભિવાહક ઉમેરીએ ને તો રાસાયણિક પ્રક્રિયામાં વિદ્યુત વિભાજ્ય હોય એ વધારે વિદ્યુતનું વાહકતા દર્શાવે, એટલે પણ ઉમેરવામાં આવે છે. સેમ રિડક્શન પદ્ધતિ વડે વિદ્યુત વિભાજન થાય છે, સમજાવો. તો એમાં કોષ પોટેન્શિયલ જ યાદ રાખવાનું છે, એના ઉપર એ થાય. જેટલો પોઝિટિવ બરાબર એટલો ઝડપી રિએક્શન. હોલ હેરાઉટ પદ્ધતિ સમજાવો. એલ્યુમિનિયમનું રિડક્શન હોલ હેરાઉટ પદ્ધતિ દ્વારા. યોગ્ય પરિસ્થિતિઓ જોઈએ તો સૌપ્રથમ આપણે એલ્યુમિનિયમની ધાતુ કર્મ વિધિમાં એલ્યુમિના બનાવવાનો છે, અને Na3AlF6 ક્રાયોલાઇટ સોડિયમ હેક્ઝાફ્લોરો એલ્યુમિનેટ 3 આ તેનું IUPAC નામ છે, અને CaF2 કેલ્શિયમ ફ્લોરાઇડ એ બંને મિશ્ર કરવામાં આવે છે. શા માટે મિશ્ર કરવામાં આવ્યા? તો કે ગલન બિંદુ નીચું લાવવા માટે, આ બંને ગલન બિંદુ નીચું લાવવા માટે વિદ્યુત વિભાજન દરમિયાન ઉમેરવામાં આવે. CaF2 તાપમાન ઘટાડે, અભિવાહક છે, અને Na3AlF6 સોડિયમ હેક્ઝાફ્લોરો એલ્યુમિનેટ 3 IUPAC નામ લખી લેજો, અભિવાહક તરીકે ઉમેરવામાં આવે. આ પણ IMP MCQ છે. પદ્ધતિ: કાર્બનનું પડ ચડાવેલું સ્ટીલનું વાસણ હોય એને કેથોડ તરીકે આપણે ઉપયોગ કરવાનો. અહીંયા છે તે કેથોડ તરીકે, બરાબર. કેથોડ તરીકે કાર્બનના સ્ટીલના જે છે એ વાહક પદાર્થને ઉમેરવામાં આવશે. અંદર પિઘલિત અશુદ્ધિઓ, રેતી, માટી, એલ્યુમિના, અભિવાહક બધું ઉમેરવામાં આવે. કોપરના ક્લેમ્પ વડે જે છે ગ્રેફાઇટના એનોડ હોય, અને જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે વિદ્યુત ધ્રુવો વડે રાસાયણિક પ્રક્રિયાઓ થશે, અને વિદ્યુત વિભાજનને અંતે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મળશે. 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ હોય તો 0.5 કિલોગ્રામ કાર્બનનો એનોડ બળી જાય છે, એનોડનો સળિયો. હવે IMCQ માટે મોસ્ટ IMP છે. આવું પૂછે મિત્રો બોર્ડમાં કે હોલ હેરાઉટ પ્રક્રમ દ્વારા 5 કિલોગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે કેટલા કિલોગ્રામ કાર્બનની જરૂર પડે, બરાબર. કાર્બન કેટલા કિલોગ્રામ જોઈએ? તો આનાથી અડધા ડિવાઈડ બાય 2, આનાથી ડબલ, નિપજથી ડબલ કાર્બન લેવાના. તો 5 × 2 10ની જરૂર પડે.
ડિવાઈડ બાય 2 એટલે અહીંયા જે છે 2.5 આવશે. ક્વેશ્ચન એવો પૂછે ફરીથી કે 1 કિલોગ્રામ હોય તો 0.5 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ લઈએ, એલ્યુમિનિયમ અને અહીંયા કાર્બન, બરાબર. હવે આપણે જો 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ હોય તો 0.5 કિલોગ્રામ વપરાય છે, તો આપણે 5 કિલોગ્રામ મેળવવું છે તો કેટલા, તો 0.5 અથવા તો ડિવાઈડ બાય 2 કરો એટલે 5 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 2.5 કિલોગ્રામ વપરાય. આ એમસીક્યુ માટે યાદ રાખજો. આવો પ્રશ્ન પૂછાય તો સીધું પૂછે તો કોઈ પ્રશ્ન નથી. જેટલી નિપજ કે એનાથી અડધું વજન ખપે એટલું યાદ રાખવાનું, નિપજ કરતાં અડધું વજન ખપશે. હવે જોઈએ એની રિડક્શન રિએક્શન. કેથોડ ઉપર એલ્યુમિનિયમનું રિડક્શન થશે. આપણે જાણીએ છીએ વેલેન્સી ઓફ ધ એલ્યુમિનિયમ ઇઝ 3, ધેટ ઇઝ એલ્યુમિનિયમ 3 ion get 3 electron and convert to 1 mole of aluminum, and carbon get oxide form oxygen -2 convert to CO2 electron. ફરીથી કાર્બન 2 ઇલેક્ટ્રોન સાથે તો CO2 4 ઇલેક્ટ્રોન મળે, તો આ એનોડ પર રિએક્શન થાય, કેથોડ ઉપર રિએક્શન થાય. એને વાઇસ વર્ષે આપણે જો મિત્રો મલ્ટીપ્લાય કરીએ તો કુલ રેડોક્સ રિએક્શન બનાવી શકાય. એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ માટે વિદ્યુત વિભાજન કોષ સમજાવો. ફરીથી સેમ ટુ સેમ છે, બરાબર. અને એમાં આપણે એક સ્ટેપ આ નહોતું કીધું એટલે કહી દઉં કે એલ્યુમિના કાર્બન સાથે રિડક્શન કરીને 4 એલ્યુમિનિયમ અને CO2 બને છે, જે નીચેની રેડોક્સ પ્રક્રિયા જોઈ. આ પ્રક્રમ હોલ હેરાઉટ પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ એમસીક્યુમાં યાદ રાખવાનું. નિમ્ન કક્ષાની અયસ્કમાંથી કોપર શા માટે જલ ધાતુ કર્મવિધિથી નિષ્કર્ષિત કરવામાં આવે છે? નિમ્ન કક્ષા માટે જલ ધાતુ કર્મવિધિ વપરાય છે કારણ કે તેનું એસિડ અથવા બેક્ટેરિયાનો ઉપયોગ કરીને પ્રક્ષાલન કરવામાં આવે છે અને Cu2+ ને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને મેળવવામાં આવે, બરાબર. એક જગ્યા પર નિમ્ન કક્ષાની કોપર અયસ્ક પ્રાપ્ત છે અને ઝિંક અને આયનનો ભંગાર પણ પ્રાપ્ત છે. એટલે કોપર, ઝિંક અને આયન ત્રણેય છે. તો આ બંને ભંગારમાંથી કયો ભંગાર પ્રક્ષાલન કરેલી અયસ્કનું રિડક્શન કરવા માટે વધુ યોગ્ય હશે? ઝિંક વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં આપણે કરીએ તો આયરન કરતાં ઉપર આવશે, પ્રતિક્રિયાત્મકતા વધુ છે. એટલે ઝિંકના ભંગારમાંથી રિડક્શન વધારે ઝડપી થશે. જેની પ્રતિક્રિયાત્મકતા વધુ એનું વધારે ઝડપી રિડક્શન કરે. એટલે ઝિંક આયરન કરતાં વધુ મોંઘી ધાતુ પણ છે. તો આયર્નનો ભંગારનો ઉપયોગ કરવો સલાહ ભરેલું અને ફાયદાકારક છે, કારણ કે આયરન જે છે એ સસ્તું છે, ઝિંક મોંઘું છે. એટલે ઝિંકમાંથી જો આપણે એનું રિડક્શન કરશું તો ઝિંક ધાતુ જે છે એ વેસ્ટેજ તરીકે જશે, જે ખૂબ મોટા પાયે નુકસાન થાય મોંઘી ધાતુ હોવાથી. તો એના કરતાં આપણે શું કરવાનું? આયરન લેવાનું. ને આયરન તો કંઈ એટલું બધું મોંઘું હોતું નથી. હવે દરિયાના પાણી માટે ક્લોરિન મેળવવા માટેની પદ્ધતિ. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એનોડ અને કેથોડ લખો. બ્રાઇન વોટર તરીકે એને ઓળખવામાં આવે છે. દરિયાના પાણીને બ્રાઇન વોટર તરીકે ઓળખવામાં આવે છે. એમાં ક્લોરાઇડનું પાણીની સાથે અસંખ્ય એના જે છે ક્ષાર જોડાયેલા હોય, એમાં ક્લોરિનને આપણે ટાર્ગેટ બનાવીએ તો ક્લોરાઇડનું ઓક્સિડેશન થઈ અને ક્લોરિન મેળવવામાં આવશે અને હાઇડ્રોક્સાઇડ આયન દૂર થઈને હાઇડ્રોજન જે છે એનું ઓક્સિડેશન થાય, પાણીનું ઓક્સિડેશન થઈ અને H2 અને પાણીનું રિડક્શન થઈ અને H2 અને ક્લોરાઇડનું ઓક્સિડેશન થઈને ક્લોરિન વાયુ મુક્ત થશે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન 422 કિલોજૂલ પ્રતિ એની એન્થાલ્પી છે. આ બધું આઈએમપી છે, એમસીક્યુમાં વારંવાર પૂછાઈ ગયું, પૂછાશે એટલે ખાસ આને યાદ રાખજો. આ ચેપ્ટર આખું એમસીક્યુ બેઝ છે, 2 અથવા 3 માર્કની એક શોર્ટ નોટ ને એમાં બધી આપણે પ્રવિધિ જોઈ એ આઈએમપી. ΔG બરાબર NFE0 સૂત્ર વાપરીને ગણતરી કરીએ તો એનો કોસ પોટેન્શિયલ -2.2 વોલ્ટ મળે છે, જેથી 2.2 વોલ્ટથી વધારે EMF લાગુ પાડવામાંથી પ્રક્રિયા પુરોગામી પ્રક્રિયામાં થશે અને વધારે જરૂર પડે પોટેન્શિયલની. ક્લોરિન વાયુ મેળવવામાં આવે છે વિદ્યુત વિભાજનથી અને H2 એ જલીયમાં NaOH ઉપપેદાશ તરીકે પ્રાપ્ત થાય.
એટલે કે પિગલિત NaClનું વિદ્યુત વિભાજન પણ આપણે એને કહી શકીએ. આગળના ચેપ્ટરમાં ભણી ગયા છે. જેના કિસ્સામાં સોડિયમ ધાતુ મળે એને OH ન મળે. ગોલ્ડની ધાતુ કર્મ વિધિના નિક્ષાલન અને ઓક્સિડેશન સમજાવો. આ 2 માર્ક માટે મોસ્ટ MP છે. નિક્ષાલનમાં સ્પેશિયલ ગોલ્ડ કહેતો અને સિલ્વર કહેતો. સિલ્વર કહેતો એ AG લખી નાખવાનું, બીજું કાંઈ નથી કરવાનું. સાયનાઇડ વડે એનું નિક્ષાલન કરવામાં આવે છે, સોડિયમ સાયનાઇડ. બરાબર, Agમાંથી Ag+ બને અથવા Auમાંથી Au+ બને અને વિસ્થાપન કરીને મેળવવામાં આવે. ગુજકેટની એક્ઝામમાં મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયો. Ag અને Cu વડે કોનું નિક્ષાલન કરવામાં આવે? તો ખાસ યાદ રાખજો, Ag અને Au. Au માટે જે છે પોટેશિયમ સાયનાઇડ વડે વિસ્થાપન થાય ને Ag માટે સોડિયમ સાયનાઇડ વડે વિસ્થાપન થશે. આ ગુજકેટમાં લાસ્ટ યર એટલે 2020માં પૂછાઈ ગયો, એટલે ખાસ યાદ રાખજો. આમાં જનરલ રિએક્શન આપી છે, ટેક્સ્ટ બુકની અંદર છે, તમે રીડ કરી લેજો કોના વડે રિડક્શન થાય. Au છે એટલે પોટેશિયમ સાયનાઇડનો આપણે ઉપયોગ કર્યો છે, એમાંથી સાયનાઇડ H2O અને ઓક્સિજન, તો આ એક સંકીર્ણ બનશે AuCN2 અને એનું રિડક્શન, એનું વિસ્થાપન ઝીંક વડે થાય. ઝીંક વડે વિસ્થાપન અને આમાં રિડક્શન કરતા ઝીંક છે. આ પણ લાઈન MCQ માટે મહત્વની છે. નિક્ષાલન પદ્ધતિમાં રિડક્શન કરતા સ્પીસીસ કઈ છે? ઝીંક એ રિડક્શન કરતા સ્પીસીસ છે. એની કે એનું ઓક્સિડેશન થશે. આ જો એનો ચાર્જ 0 છે, 0માંથી +2 બને છે અને Au જે છે એનું રિડક્શન થશે, એનો ચાર્જ છે +2 +1, એમાંથી 0 થાય એનું રિડક્શન. નિક્ષાલન પદ્ધતિ હતી. નિશ્ચલન અને દ્રવગલન શુદ્ધિકરણની રીત સમજાવો. નિશ્ચંદન શું છે? નિશ્ચંદન એ આપણી પાસે નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુઓ માટે ઉપયોગી પદ્ધતિ છે, કારણ કે અશુદ્ધ ધાતુને બાષ્પીભવન કરવામાં આવે છે અને નિસ્યંદન તરીકે ધાતુ મેળવવામાં આવે છે. બીજી છે દ્રવગલન. તો દ્રવગલન ટીન જેવી ધાતુઓ નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુઓને ઢાળવાળી સપાટીમાં વેડાવતા આ રીતનો ગલનબિંદુવાળી અશુદ્ધિ જે છે એને ઊંચા ગલનબિંદુવાળી અશુદ્ધિને અલગ કરવામાં આવે. નિસ્યંદન પદ્ધતિ નીચા ગલનબિંદુ માટે બોર્ડમાં આવેલો પ્રશ્ન છે, અને આ દ્રવગલન પદ્ધતિ ટીન જેવી નીચા તાપમાને ગલન પામતી ધાતુઓ માટે. ટીન માટે દ્રવગલન અને નિસ્યંદન નીચા તાપમાન માટે. જીમાં 2019માં પણ આ પ્રશ્ન આવી ગયો, એટલે GEE કે નીટ, ગુજકેટ કે બોર્ડ બધા માટે આ MP ટોપિક થશે અને MCQના બેઝમાં. વિદ્યુત વિભાજન સમજાવો. તો વિદ્યુત વિભાજનનું આખું ચેપ્ટર આપણે સમજ્યા છીએ, ફરીથી સ્પીડીલી એની વાત કરી લઈએ. કોપરનું વિદ્યુત વિભાજન છે. ધાતુનું ઓક્સિડેશન થાય તો ધાતુ આયનમાં રૂપાંતર પામે અને રિડક્શનમાં આયન એ ધાતુમાં રૂપાંતર થાય, કેથોડ ઉપર થતું હોય અને એનોડ ઉપર. કોપરનું વિદ્યુત વિભાજન કરવું હોય તો અશુદ્ધ સળિયો એનોડ તરીકે લેવાનો, શુદ્ધ સળિયો કેથોડ તરીકે, જમા આપણને નિપજ મળશે. ફોલાવાળા એટલે તાંબા જે છે કોપર, એમાંથી એનોડ પંખ તરીકે, આ મસ્ત છે, જો યાદ રાખવાનું, એનોડ પંખ. એનોડ પંખ એટલે શું? એનોડના તળિયે જમા થતી અશુદ્ધિને એનોડ પંખ કહેવાય. ફરીથી મિત્રો, એનોડ સળિયો હોય ને, એનોડ અને કેથોડ, આ એનોડ સળિયો હશે, બરાબર, અને આ કેથોડ હશે, C અને A. તો એના તળિયે જે જમા થતી નિપજ છે અશુદ્ધિ કઈ છે? એન્ટીમની છે, બરાબર, SB એટલે એન્ટીમની છે, સેલિનિયમ એટલે SE છે, ટેલ્યુરિયમ એટલે TE છે, સિલ્વર એટલે Ag છે, અને ગોલ્ડ એટલે Au છે, અને પ્લેટિનમ છે PT. પ્લેટિનમને વ્હાઇટ ગોલ્ડ કહેવામાં આવે છે, યાદ રાખજો, વ્હાઇટ ગોલ્ડ. અત્યારે આ ગર્લ્સ લોકો બધી આભૂષણો પહેરે છે, એમાં વ્હાઇટ પ્લેટિનમના જે છે એ ગોલ્ડ પહેરે છે, સોના કરતાં પણ મોંઘી ધાતુઓ હોય છે. ખાલી ગોલ્ડ હોય એ નહીં, આ વ્હાઇટ ઉપરનું જે છે એ વ્હાઇટ ગોલ્ડ, ને વ્હાઇટ ગોલ્ડ એ સોના કરતાં પણ વધારે કિંમતી હોય છે કિંમતમાં. પ્લેટિનમ એ ધાતુ હોય છે. એનોડ પંખ એટલે એનોડના તળિયે મળી આવે છે. આપણે એક મોસ્ટ MP છે મિત્રો, યાદ રાખવાનું. આ બધા ક્વેશ્ચન રિપીટ થયેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ આપણે જોઈએ ઝોન શુદ્ધિકરણ અથવા રિફાઇનિંગની પ્રોસેસ. આ પણ 2 માર્ક અથવા 3 માર્કની ટૂંકનોંધમાં આવી શકે, અથવા આની અંદર જે ધાતુઓના નામ છે એ આપણે યાદ રાખવાના. એ ધાતુઓના નામથી આપણે
આન્સર એનો લખી શકશું. હવે મિત્રો આપણે અહીંથી નેક્સ્ટ ચેપ્ટર એ કાલના ટોપિકમાં ભણશું. આજે આપણે આને વિરામ આપીએ છીએ, વાણીઓને વિરામ આપીએ, કારણ કે સ્ટુડન્ટ બધાય બહુ થાકી જાય છે, એટલે આપણે 35 મિનિટે સ્ટોપ કરી દઈએ છીએ.